નમસ્કાર દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ આ પરમાર। તમે તો આજે આખું માધવપુરનું વ્યૂ અત્યારે રૂક્ષ્મણી માના મંદિરે જાય છે। આ ઓવરબ્રિજ બનાવી દીધેલું છે। રૂક્ષ્મણી માતાએ શ્રી કૃષ્ણને પત્ર લખ્યો કે તમે હરણ કરી જાઓ પક્ષ તરફથી। આજે પણ આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે। આ રૂક્ષ્મણી માતાજીના મંદિરનું ફરતું મંદિર પરિસરનું આખું વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો। માંડવો શણગારવાનું કામ જોવો અત્યારે ચાલુ છે। જેમાં લોકો ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને પણ દર્શાવે છે। આ મેળા ચાલુ જ રહેશે। હું હમણાં અંદર જઈ અને તમને દેખાડી દઉં મિત્રો। અને મિત્રો બીજી એક વાત કરી દઉં કે જ્યારે મેળામાં કોઈ નહીં ને તો સવારમાં હું આવી અને વિડીયો શૂટ કર્યો તો હતો। દોસ્તો આપણે અત્યારે મેરા પરિસરની અંદર આવી ગયા છે। તો દોસ્તો આ મારી પાછળ તમે જોઈ શકો તો તે હસ્તરેખા છે। આગળ જોઈએ તો મિત્રો મેળામાં હસ્તકલા જે આપણે આગળ જ કીધું વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરજો, કારણ કે તમારી લાઈક એ જ અમારી મહેનત છે। નમસ્કાર દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે આવી ગયા છે માધવપુર મેળામાં શ્રી માધવરાય રૂક્ષ્મણી વિવાહ। તો રામનવમીને દિવસે આ મેળો પ્રારંભ થાય છે અને માધવરાય રૂક્ષ્મણી વિવાહના દિવસે આ મેળાનો સંપન્ન થાય છે। તો આજે હું તમને આખા મેળાનો ફૂલ ડિટેલ્સ આપવાનો છે। આખો મેળો તમને એક્સપ્લોર કરીને દેખાડી દઈશ અને કદાચ આ એક પાર્ટમાં ડિવાઈડ નહીં થાય તો બીજો આપણે 2 થી 3 પાર્ટ બનાવી આપશું, પણ પૂરો મેળો તમને હું એક્સપ્લોર કરી અને દેખાડી દઈશ અને આખા મેળાનું હું તમને વ્યૂ દેખાડીશ। શું ક્યાં ક્યાં છે, શું હસ્તકલા છે, કઈ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, તો તે બધી જ માહિતી આ વિડીયોમાં તમને આપવાની રહેશે। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, માધવપુર મેળો તમે મારી પાછળ જોઈ શકો છો। ગેટ છે, એક પેલી બાજુ પર ગેટ છે, બે ત્રણ ગેટ લાગેલા છે। ગમે એ ગેટને અંદરથી આપણે અંદર જવાનું છે। તો પહેલાં આપણે અંદર જઈએ અને એક્સપ્લોર કરીએ માધવપુર મેળો 2025। થેન્ક યુ દોસ્તો। તો દોસ્તો તમે આ માધવપુરનું વ્યૂ જોઈ લ્યો। બહારથી હું તમને વ્યૂ આખું માધવપુરનું દેખાડી દઉં છું મિત્રો। અને આ સાઈડમાં રોડ છે એટલે ગેટના સામેથી નથી સ્ટેન્ડ લગાડેલી છે મેં, એટલે સાઈડમાંથી હું તમને ગેટનો વ્યૂ પણ દેખાડી દઉં છું। અને મેળા આવશે તો હમણાં સામેથી ગેટનું વ્યૂ તમને દેખાડી દઉં। બાકી તમે જે સોમનાથ દ્વારકા હાઈવે કહેવામાં આવે છે આપણે, તે હાઈવે અને આ તમે આર્ટ જોઈ શકો છો। જે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ છે એટલા માટે આમાં બધા મયુરપંખ અને ગાય માતાજીના ફોટા ને એવા બધા આર્ટ છે, તમે આર્ટના દર્શન કરી શકો છો અત્યારે। અને આ સામેથી તમને વ્યૂ ગેટનો દેખાડી દઉં છું। આવા 3 ગેટ છે, એમાં બે VIP ગેટ છે જેમાં પાસ લઈને પાસવાળા જ જઈ શકે, બાકી આમ લોકો ન જઈ શકે। અને એક ગેટ છે એ ત્યાં કોઈ પણ જઈ શકે છે અને આ VIP ગેટ કહેવામાં આવે છે। આગળ સિક્યુરિટી અત્યારે જોઈ શકો છો તમે। બાકી આમ જવું હોય તો કોઈ પાસની એટલી બધી કંઈ જરૂર નથી પડતી, પણ વધારે પડતા વાત ને એને સાંભળી લેપ કરવી એના પહેલાં તો આપણે જે માણસો જતા એ ગેટથી વયું જવું। અને આ તમે આખું માધવપુરનું વ્યૂ અત્યારે જોઈ શકો છો। શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ માધવપુર એ ગુજરાત પોરબંદર જિલ્લામાં આવેલું એક નાનું ગામ છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે પ્રાચીન સમયથી પ્રખ્યાત છે। આ સ્થળનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે, કારણ કે અહીં ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા હતા। માધવપુરનું નામ ભગવાન કૃષ્ણના અન્ય નામ માધવરાય પરથી પડ્યું છે। માધવપુરનું નામ ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાય નામ છે ને તેના ઉપરથી પડેલું છે। શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહની માધવપુર પૌરાણિક કથા। હવે માધવપુરની અંદર કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહની પૌરાણિક કથા શું છે? તો પૌરાણિક કથાઓ અનુસાર રૂક્ષ્મણી વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી હતા અને
તેઓ ભગવાન કૃષ્ણ પર અનહદ પ્રેમ ધરાવતા હતા. તેઓ શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે ઈચ્છતા હતા, પરંતુ તો દોસ્તો અત્યારે મારી પાછળ તમે ગેટ જોઈ રહ્યા છો તે રૂક્ષ્મણી માતાજીને મંદિરે જાય છે. તો ગેટ તમે જોઈ રહ્યા છો એ ડાયરેક્ટ રૂક્ષ્મણી માતાજીને મંદિરે આ ગેટ જાય છે. તો હું હમણાં તમને રૂક્ષ્મણી માતાજીનું મંદિરનો પણ એક્સપ્લોર કરી અને દેખાડી દઉં છું. બહાર નોઈઝ બહુ આવે છે કારણ કે બાજુમાં જ અહીંયા રોડ છે એટલે નોઈસ બહુ જ આવશે. બને એટલું નોઈસ રિડ્યુસ કરીશ અને આગળ આપણે મેળામાં એક્સપ્લોર કરીએ અને જઈએ રૂક્ષ્મણી માતાજીના મંદિર તરફ. તો ચાલો મિત્રો. તેમના ભાઈ રૂક્ષ્મણીના ભાઈ રૂકમી હતા. તેમની મરજી સીધો રોડ મિત્રો રૂક્ષ્મણી માના મંદિરે જાય છે. આ ઓવરબ્રિજ બનાવી દીધેલું છે આફેલે, અને આ ગેટેથી કોઈ પણ માણસ જઈ શકે છે અને ડાયરેક્ટ રૂક્ષ્મણી માના મંદિરે આ રોડ જાય છે. તો આપણે આ જ રોડ ઉપર જઈએ અને અત્યારે આપણે રૂક્ષ્મણી માના મંદિરે જઈએ છીએ. હું તમને રૂક્ષ્મણી માતાજીનું મંદિર એક્સપ્લોર કરાવી દઉં છું. અને આને મધુવન કહેવામાં આવે છે. હજી તો અહીંયા ખનીજ ને એવા થઈ ગયા છે એટલે બહુ આ બધા ઝાડને કાપી નાખી દે. બાકી મધુવન એટલે બહુ ઓસમ વ્યૂ, આમ તમને મજા આવી જાય એવું. બહુ હું હમણાં 2-3 વ્યૂ કોઈ મળી જાય એવા તો તમને દેખાડી દઉં મધુવનના. તેમના લગ્ન ચેદીના રાજકુમાર શિશુપાલ સાથે આ બાજુથી આપણે આવ્યા મિત્રો મેળામાંથી. કરાવવા માંગતા હતા. શિશુપાલી જે શ્રી કૃષ્ણ ભગવાને કીધું હતું ને કે ગાર્યું દે ત્યાં લગણ હું તને કઈ નહીં કહું. રૂક્ષ્મણીએ કૃષ્ણને પત્ર લખીને પોતાની વ્યથા જણાવી અને આ તરફ મિત્રો આપણે મધુવનમાં રૂક્ષ્મણી માતાજીને મંદિરે આપણે આ રસ્તે જઈએ. તો તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો. તેમને આવીને તેમનું હરણ કરવા વિનંતી કરી. રૂક્ષ્મણી માતાએ શ્રી કૃષ્ણને પત્ર લખ્યો કે તમે હરણ કરી જાઓ મારું. શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીની વિનંતી સાંભળીને વિદર્ભ ગયા અને ત્યાંથી તેમનું હરણ કરીને લાવ્યા. દ્વારકા જતા પહેલા તેમણે આપણે રૂક્ષ્મણી માના મંદિરે પહોંચી ગયા છે મિત્રો, અને તમે જોઈ શકો છો. હમણાં હું તમને અંદર જઈ અને રૂક્ષ્મણી માતાજીના દર્શન કરાવી દઉં મિત્રો. અને ચોરી ફેડા અને જે માંડવો છે તે બધાય હું તમને દર્શન કરાવી દઉં મિત્રો. માધવપુરના દરિયા કિનારે રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા એવું માનવામાં. દોસ્તો અહીંયા જાન રાત્રિના આવે છે એટલે અત્યારે જે કામ ચાલુ છે ચોરી ફેરાનું માંડવાનું બનાવવાનું શણગાર બધો બને છે આવે છે કે શ્રી કૃષ્ણ એક એવી પવિત્ર ભૂમિ પર લગ્ન કરવા માંગતા હતા જ્યાં અગાઉ કોઈ લગ્ન ન થયા હોય, એટલે કે કુંવારી ભૂમિ કહી શકીએ આપણે. અને તેથી સમુદ્ર દેવે તેમને માધવપુરમાં જગ્યા કરી આપી હતી. હવે અત્યારે તમે જોઈ શકો છો, આગળના વિડીયોમાં મેં તમને કીધેલું છે અને આ વિડીયો પછી જે વિડીયો આવશે એમાં છે જે સામે દોસ્તો તમે જોઈ શકો છો ચોરી ફેરાનો જે મંડપનો ડેકોરેશન કામ જે ચાલુ અત્યારે કર્યું છે. આપણે જૂનું રાયનું મંદિર છે ને કે દરિયામાંથી નીકળ્યું, આ તેની કથા છે. અને આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર મિત્રો, હમણાં હું તમને અંદર જઈ અને ગર્ભગૃહમાં જઈ અને રૂક્ષ્મણી માતાજીના પર દર્શન કરાવી દઉં. રૂક્ષ્મણીના પરિવારજનો લગ્નમાં હાજર ન હતા એટલે માધવપુર ગામ જનોએ તેમને પરિવાર બનીને લગ્નની તમામ વિધિઓ સંપન્ન કરવા હતી. રૂક્ષ્મણી માતાજીનું હરણ થયું તો મિત્રો તમે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી રહ્યા છો અને આગળના આપણે જે આ વિડીયો પૂરો થશે એટલે જે બે વિડીયો આવશે તેમાં ક્લિક કરશો એટલે માધવરાય ભગવાનના દર્શન પણ તેમાં તમે કરી શકશો. તે આગળના વિડીયોમાં આપણે મેલેલા છે. એટલે એના પરિવારજનો તો કોઈ હતા નહીં. પછી માધવપુરના જે લોકો હતા તે રૂક્ષ્મણી માતાને પરિવારજનો બન્યા હતા કન્યા પક્ષ તરફથી. આજે પણ આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. આજે પણ જે જાન લઈને જાય છે રૂક્ષ્મણી માતાના આપણે મધુવનમાં થાય છે. હજે પણ આ પરંપરા અત્યારે પણ ચાલુ. આ વિડીયોને એન્ડમાં મિત્રો તમે માધવરાય મંદિર, જે જૂનું માધવરાય મંદિર છે તે બધા જ દર્શન તેમાં તમે કરી શકો છો. તે મંદિર એક્સપ્લોર કરી શકો છો. આ વિડીયો પૂરો થાય એટલે એન્ડમાં જે વિડીયો આવે તેમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને માધવરાય મંદિરના જે આગળનો વિડીયો આપણે મેળાનો બનાવેલો છે તેમાં મળી જશે.
તો આ રૂક્ષ્મણી માતાજીના મંદિરનું ફરતું મંદિર પરિસરનું આખું વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે દર વર્ષે માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નનો ભવ્ય મેળો ભરાય. મિત્રો આ કથા હવે આમાં ઘણા તર્ક વિતર્ક હોઈ શકે છે, અલગ અલગ માનવું હોઈ શકે છે. આ હાવ સચોટ આપણે ન કહી શકીએ ને, કારણ કે બહુ ઝાઝી કથાઓ છે અલગ અલગ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીની, અલગ અલગ વિવાહની. પણ જે મારી પાસે હતી ઇતિહાસ જે હતો તે મેં તમને વાંચી સંભળાવ્યો. આગળ છે આપણે માધવપુર મેળો. હવે મિત્રો માધવપુર મેળો દર વર્ષે ચૈત્રમાં સુદ નોમથી તેરસ સુધી 5 દિવસનો ભવ્ય મેળો ભરાય છે. નોમથી તેરસ સુધીનો ભવ્ય આ મેળો ભરાય છે. અને રામનવમી, ત્રેતા યુગમાં આપણે રામ જન્મ થયો હતો તે રામનવમીના દિવસે આ મેળો ભરાય છે. અને તેરસના દિવસે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહને સમાપ્ત થાય છે. દોસ્તો આ મેળામાં ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નની વિધિઓનું આબેહૂબ નિરૂપણ કરવામાં આવે છે. એક સુંદર રથમાં ભગવાન શ્રી કૃષ્ણ મૂર્તિ માંડવો શણગારવાનું કામ જોવો અત્યારે ચાલુ છે. જેમાં લોકો ભક્તિ અને ઉલ્લાસ સાથે જોડાય. આ મેળા ગુજરાત અને પૂર્વોત્તર ભારતના કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરે છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે. મિત્રો માધવપુરનો મેળો માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને પણ દર્શાવે છે. આ મેળામાં હસ્તકલા સ્ટોલ, લોકનૃત્ય અને સંગીતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આ ઉપરાંત મેળામાં પરંપરાગત ભોજનનો પણ પ્રસાદ માણવા મળે છે. માધવપુરનો મેળો આજે પણ હજારો વર્ષો જૂનો પરંપરાને જીવંત રાખે છે અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના અમર પ્રેમને યાદ અપાવે છે. આ મેળો દેશભરના ભક્તો અને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર. ઓકે દોસ્તો, હરેક ફૂલ આવી ગયા છે. અત્યારે માંડવો શણગારવાનું કામ આગળ ચાલુ થઈ જશે દોસ્તો. અને રાત્રિના ભગવાનની જાન આવશે અને ફેરા વિધિ ને બધું રાત્રિના જ થાય છે મિત્રો. હવે આપણે પાછા મેળા પરિસર તરફ જઈ રહ્યા છે મિત્રો. તમને મેં રૂક્ષ્મણી માતાજીના મંદિરના દર્શન કરાવી દીધા છે. હવે તમને હું મેળો એક્સપ્લોર કરાવી દઉં. મિત્રો અહીંયા ચા, પાણી અને જમવાનું અવિરત 6 દિવસ અવિરત ચાલુ જ રહેશે. હું હમણાં અંદર જઈ અને તમને દેખાડી દઉં મિત્રો. અવિરત 6 દિવસ મેળો છે, તો સવારે, રાત્રિના અને દિવસેના ચા, પાણી અને ખાવાનું અહીંયા ચાલુ જ છે મિત્રો. તો અંદર જઈને તમને એક્સપ્લોર કરી દઉં. જો અહીંયા કામ ચાલુ છે, રસોઈ બનાવે છે મિત્રો. હવે એક બીજી લોકવાયકા અને કથા એવી પણ છે દોસ્તો. માધવપુરના મેળાનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન સાથે જોડાયેલ છે. લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ કર્યું હતું અને ગુજરાતના માધવપુરમાં તેમની સાથે લગ્ન કર્યા હતા. ઓકે દોસ્તો, એ તો આપણે આગળ પણ જોયું, વાત કરી આપણે. હવે રૂક્ષ્મણી વિદર્ભ રાજા ભીષ્મકની પુત્રી હતા, તો આપણે આગળ પણ જોયું. અને તેમનું મૂળ આજનું સ્થાન અરુણાચલ પ્રદેશ માનવામાં આવે છે મિત્રો, કે જે રૂક્ષ્મણી માતાજી છે તે અરુણાચલ પ્રદેશના હતા. ઓકે દોસ્તો, આવું માનવામાં આવે. આ મેળો આ દિવ્ય યુગલના લગ્નની યાદમાં દર વર્ષે યોજાય છે. માધવપુરનો મેળો સદીઓથી ચાલી આવે છે, જે 15મી સદીમાં બનેલું માધવરાયજીનું મંદિર. આ બર્તન કાપવાના કામ ચાલુ છે મિત્રો. મશીનથી બર્તન કાપે છે અને સેવા માધવપુરના લોકો જ આપે છે મિત્રો.
અહીંયા જે રહે છે તે લોકો જ આ સેવા આપે છે, કોઈ ટ્રસ્ટ નથી. અને એક જોવામાં મને મળ્યું કે અહીંયા જોવો તો આ ઘોરું બને છે એ હાસા દૂધનું છે. જોવો તમે અહીંયા જો આ બેન હે એ ઘી કાઢે જોવો ડાયરેક્ટ, એટલે ક્યાંયથી ચા મગાવવાની કે ક્યાંયથી ડેરીથી કે નથી આવતી. જે મોટા મોટા માલધારીઓ છે અહીંયા તે જ અહીંયા પૂરું પાડે છે. અને તમે જોઈ શકો છો ડાયરેક્ટ લાઈવ જ્યાં માખણ કાઢે છે આ બેન, શુદ્ધ દૂધ અને શુદ્ધ ઘોરવું. સ્થળની પવિત્રતા ધરાવે છે. 15મી જે આપણે જૂનું મંદિર છે તે 15મી સદીનું કહેવામાં આવે છે મિત્રો. જો કે જૂનું મંદિર મુસ્લિમ આક્રમણોમાં ખરાબ રીતે નુકસાન પામ્યું હતું, પરંતુ તેના અવશેષો બની રહી છે. હજી પણ હાજર છે. તો દોસ્તો, આ મુસ્લિમ આક્રાંતાઓને નુકસાન પામ્યું હતું તે આમાં છે ને લોકવાયકા અમુક લોકો એમ પણ કહે છે કે દરિયામાંથી આ મંદિર નીકળેલું છે. ઓકે મિત્રો, તો જે ઇતિહાસ મારી સામે આવતો જાય છે તે હું તમને કહેતો જાઉં છું, કારણ કે 15મી સદીનો ઇતિહાસના તો મને કંઈ ખબર ના હોય. હવે મિત્રો, 17મી સદીમાં પોરબંદરના મહારાણી રૂપાળીબાઈએ એક નવું મંદિર બંધાવ્યું, જેમાં જૂના મંદિરની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. હવે મિત્રો, જે માધવરાય ભગવાનનું નવું મંદિર છે તેની અંદર મૂર્તિઓ છે તે જૂની જ છે, 15મી સદીની છે એવું કહેવામાં આવે છે. આ મેળો માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મૂર્તિમંત કરે છે, કારણ કે તે પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ ભારતના લોકો અને સંસ્કૃતિને એક સાથે લાવે છે. અરુણાચલ પ્રદેશ મિશ્મી જનજાતિ. હવે અરુણાચલ પ્રદેશમાં જે લોકો રહે છે એને મિશ્મી જનજાતિ કહેવામાં આવે છે. આ મેળા સાથે ખાસ સંબંધ ધરાવે છે, કારણ કે તેઓ રૂક્ષ્મણીના પિતા રાજા ભીષ્મકને પોતાના પૂર્વજ માને છે. હવે મિત્રો, દર વર્ષે રામનવમી થી શરૂ થતો આ મેળો 5 દિવસનો આપણે આગળ પણ કીધું હોય છે. અને દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને એક રંગીન રથમાં મૂકીને ગામમાં શોભાયાત્રા કાઢવામાં પણ આવે છે. આ દરમિયાન જે આપણે આગળ પણ વાત કરી, લોકનૃત્યો, સંગીત. હવે દોસ્તો, આપણે મેળામાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, બીજી એક વાત કરી દઉં કે જ્યારે મેળામાં કોઈ નહીં ને તો સવારમાં હું આવી અને વિડીયો શૂટ કર્યો હતો. કારણ કે જો માણસો તો બહુ અતિશય ભીડ હોય, અતિશય 2-3 કિલોમીટર સુધી કાંઈ પગ રાખવાની જગ્યા નહીં, એટલી ભીડ મેળામાં હોય. પણ જો એટલી ભીડમાં જો હું જાઉં તો વિડીયો કઈ રીતના ઉતારવું અને તમને હું એમાં દેખાડવું, કઈ રીતના હું દેખાડવું, એવા માટે કોઈ માણસ ન હોય ત્યારે હું સવારના જવાનું અને વિડીયો બનાવવાનો. પણ આમાં અમુક દુકાનો બંધ હે પણ. તો દોસ્તો, આપણે અત્યારે મેળા પરિસરની અંદર આવી ગયા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો આ બધા હસ્તકલાના ડૂમ આ બધા છે, આ જોઈ શકો છો તમે મિત્રો. અને આપણે મેળા પરિસરની અંદર અત્યારે આવી ગયા છે અને અત્યારે બંધ છે. નીચે જઈએ તો આપણે ખબર પડે, અત્યારે અહીંથી કંઈ ખબર પડતી નથી, એટલે આપણે અત્યારે રોડ ઉપર ઊભા છે અને અંદર જઈએ પછી આગળ ખબર પડે. તો ચાલો મિત્રો, તમે પણ મારી સાથે. આ ફરતું મેળા પરિસર મિત્રો તમે જોઈ શકો છો, કોઈ માણસ તમને નહીં દેખાય, કારણ કે સવારના હું આવ્યો છે અને તમને સ્પેશિયલ એક્સપ્લોર કરાવવા. નહીતર તો જ્યાં આવે ત્યાં માણસ આડા આવે એટલે કંઈ ન દેખાય. જવા માટે સવારના વહેલો આવી ગયો છે. ફરતું તમે જોઈ શકો છો મેળા પરિસર. હસ્તકલા ને એવું જે VIP વસ્તુ છે એ બધું બંધ છે ત્યારે મિત્રો, એટલે એનું અત્યારે બીજા પાર્ટમાં હું તમને એક્સપ્લોર કરાવી દેશે એનું પણ.
તો દોસ્તો આ મારી પાછળ તમે જોઈ શકો તો તે હસ્તરેખા છે. તમે જોઈ શકો છો આ ગાયનું ને અહીંયા આ બધું હાથથી જ બનાવેલું છે. ફૂલડાઓ આ ગાયનું જે મૂર્તિ છે એ બધું આ બધું હાથથી જ બનાવેલું છે અને હસ્તલેખા અહીંયા કહેવામાં આવે છે. હમણાં તમને બાજુમાં જઈ અને આ બધું દેખાડી દઉં છું. બહાર પાસેથી જ વ્યૂ આખું તમને દેખાડી દઉં છું. અત્યારે તમે જોઈ શકો છો આ હસ્તરેખા જેવું સ્કેચ બનાવેલું છે અને નીચેથી લાઇટિંગ આપેલું છે. રાતના વધારે પડતો આમાં ખબર પડે મિત્રો કે લાઇટિંગ આપેલું છે. લાઇટિંગ કેવું પડે, આના ઉપર લાઇટિંગ પડે, નીચેથી લાઇટિંગ આપેલું છે. અત્યારે ના ખબર પડે તો રાતના ખબર પડે. તો હું હમણાં બાજુમાં જઈ અને તમને બધી વ્યૂ દેખાડી દઉં. તમે જોઈ શકો છો દોસ્તો, આ લાઇટિંગ રાતનાનો દેખાવ બહુ આવે છે. અત્યારે તો ન એટલો દેખાવ આવે કારણ કે લાઇટિંગ નીચેથી મારેલું હોય છે. રાતના હોય ને તો દેખાવ બહુ સારો આવે. અત્યારે એટલો બધો દેખાવ નથી આવતો. આનો નાટકો ભજવવામાં આવે છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોના કલાકારો પોતાની પરંપરાગત કલા રજૂ કરે છે, જેમાં અસમનું રૂક્ષ્મણી હરણ લોકનાટક અને મણિપુરના ફુલ્લોગ ઇસય અને નટ શૈલીના ગીતો મુખ્ય છે દોસ્તો. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશની ઈટુ મિસમી જનજાતિના લોકનૃત્યો પણ આકર્ષણ કેન્દ્ર બને છે મિત્રો. આગળ જોઈએ તો મિત્રો, મેળામાં હસ્તકલા, જે આપણે આગળ જ કીધું, ભોજન પ્રસાદીના સ્ટોલ પણ હોય છે, જે બંને પ્રદેશોની સંસ્કૃતિને ઝલક આપે છે. અને દોસ્તો, મેળો 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. એક સાઈડ છે તે વીઆઈપી, મેં આગળ ગેટ દેખાડ્યો તે વીઆઈપી, ત્યાં હસ્તકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું છે. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે આપણે જે કોઈ પણ લોકો આવી શકે અને જે અમુક દુકાનો છે તે આ સાઈડ છે. આ સાઈડ ગમે એ દુકાનો તમને જોવા મળશે. પણ જો હસ્તકલા અને તમારે સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા હોય તો મેં તમને ગેટ બતાડ્યો એ સાઈડ છે. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ મયુરપંખ હસ્તરેખા, જેમાં જ આ મયુરપંખ બનાવેલા છે. જોઈ શકો છો તમે મારી પાછળ. અને ટાબરિયા છે. હાલો અહીંયા પગે આવો. ટાબરિયા છે. નીચે કે અમારે વિડીયો ઉતારવો છે તો આ 2 છોકરા આવતા હોય તો બરાબર છે, ન આવે તો કંઈ નહીં. બાકી તમે જોઈ શકો છો. અને હમણાં બાજુમાં જઈને પણ તમને હું આ આખું આર્ટ દેખાડી દઉં. અને આ બાજુ કંઈક સાઉન્ડ વાગે છે અને એનો અવાજ પણ તમને ભેગો મળશે. તો અત્યારે તમે એક્સપ્લોર કર્યા છે રૂક્ષ્મણી વિવાહ માધવપુર મેળો, ગામ માધવપુર. મેળો માત્ર ધાર્મિક મહત્વ જ નહીં ધરાવતો, પરંતુ લોકો વચ્ચે એકતા અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે. આ બીજી લોકવાયકા હતી મિત્રો. હજે ઘણી બધી આમાં અલગ અલગ લોકવાયકા અને ઇતિહાસો છે મિત્રો. હવે જેને જે ફિટ બેઠું હોય, જેને સાસું લાગ્યું હોય, તે લોકોએ નાખ્યું હોય દોસ્તો. અહીંયાથી તમે જોઈ શકો જો મિત્રો, વચમાં પુલ છે. આપણે આ બાજુ છે અત્યારે, અને આ પુલને ઓલી બાજુ છે ને ત્યાં હસ્તકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ એ વીઆઈપી કહેવામાં આવે છે. અને આપણે અત્યારે આ બાજુ છે. ઓકે મિત્રો, ને આપણે ઓલી બાજુ પણ જઈને હું તમને મેળો એક્સપ્લોર કરાવી દઈશ. પણ ત્યાં કંઈ છે નહીં, આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને હસ્તકલા છે.
આ દુકાનો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો. આ દુકાનો 24 કલાક અત્યારે ખુલ્લી હોય, 24 કલાક ખુલ્લી હોય. પણ જે ઓલી સાઈડ વીઆઈપી છે તે દુકાનો બપોર પછી 5 વાગે ખુલે, રાતના 10-11 વાગે બંધ થઈ જાય છે મિત્રો. ને આગળ મેં તમને મેળાની તૈયારીનો આખો વિડીયો મેલી દીધો છે. પછી હસ્તકલાનું આખું લીધેલ છે એ વિડીયો પણ મેલી દીધો છે. 2 વિડીયો આપણે પડ્યા છે. એવા માટે એ જાજુ મેં નથી લીધું, વધારે પડતું જે આ સાઈડ જ મેં લીધેલું છે. તો તે વિડીયો આ વિડીયોની એન્ડમાં 2 વિડીયો પ્લે થશે. તમારે 2 વિડીયો તમે જોઈ શકો છો. અને ફરીવાર કરી દઉં મિત્રો કે વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરજો, કારણ કે તમારી લાઈક એ જ અમારી મહેનત છે. અને ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દોજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.